બસ દેવ કેટલી કાઢી છે આપણે એ માટે તો બહુ થઈ ગઈ. દેવ કે ભાઈ ઊભા ના થવું પડે નહીં. અહીંયા જ છે પણ પછી હાથ ખરાબ હોય તો પછી એને અડવું નહીં ને. જો આ તો બંને જોડે જ બેઠા છીએ ખાવા માટે, મતલબ રોજ બેસીએ છીએ પણ કેવું હોય છે કે તમને લોકોને દેખાય નહીં એવું નથી. ચલો દેવ આજે તો ટેસ્ટ કરો બાકી ચલો. હું શું કામ ટેસ્ટ કરું? તમે કરો. દેવ ટેસ્ટ તારે જ કરવો પડશે. તમારે ટેસ્ટ કરવાની છે. ના ભલે તો તારે જ કરવાનો. મસ્ત બાકી તીખો તીખો મસાલો બની ગયો છે. અમને પાણીપુરી બહુ તીખી જોઈએ નહીં હે દેવ? યસ. આપણે બંને બહુ સખત નહીં તીખું ખાઈએ જ નહીં. એટલું બી નહીં ખાતા, માપનું જ ખાઈએ છીએ. કાઢો કાઢો આમ જો તો ખરા અવાજ આવે પાણીનો. પાણી બાકી આમ ચાખવા જેવું છે એકદમ જોરદાર. ગમે એટલી જગ્યાઓ ને નાની જ પડે મને તો. દેવના બધી જગ્યાએ નાની જ પડે છે. તો હવે શું રહ્યું? કશું નહીં, કરો ચાલો. કરો ચાલુ કરો તમે કરો મેડમ. હું કરું? યસ. દેવને ઘરની પકોડી બહાર કરતાં વધારે ભાવે નહીં દેવ? કેમ? સાચું કહું મને બી હું બહાર છે ને વધુ 20 રૂપિયા કે 30 રૂપિયા ખાઈ શકું પણ ઘરે કહો ને તો આમ દબાઈને ખાઈ લઈએ આપણે. ઘરની પણ સ્પેશિયલી મારા હાથની. શું કેવું? ગજબ. ગજબ.